નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેઇન્સની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. નિપુણ ભારત અને એફએલએન મિશન. મિત્ર, જીવન શિક્ષણ અંક ફેબ્રુઆરી મહિનાનો જે છે તેમાંથી 2026નો, તેમાં આજ રોજ વાંચતા આ એક ટોપિક ગમ્યો એટલા માટે આના ઉપર લખવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર નિપુણ ભારત અને એફએલએન મિશન એવું જ ટાઇટલ સાથે વૈશાલીબેન ચાવડાએ સરસ માહિતી આપેલી છે. એમાંથી મારી રીતે થોડોક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નિપુણ ભારત મિશન અને એફએલએન મિશન આ બે અત્યારના ચર્ચિત બાબતો છે, એટલે અહીંયા આ ટોપિક લીધો છે અને સાથે એનઈપી 2020ની અંદર પણ એનો ઉલ્લેખ છે. માટે તો જોઈએ સમય ન બગાડતા સૌપ્રથમ પ્રસ્તાવના. તો સૌથી પહેલાં જે બાળક પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કેળવાયેલું નહીં હોય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાકી નીતિઓ કરતાં વિદ્યાર્થીઓના ખૂબ મોટા સમૂહ માટે નકામી ઠરશે. આવી બાબત રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર લખાયેલી છે અને એના ઉપરથી આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રકરણ નંબર 2માં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન અધ્યયનની તાતી આવશ્યક પૂર્વ શરત છે એવો અહીંયા મુદ્દો આપેલો છે અને એની અંદર આ બાબત લખાયેલી છે. આ વિચારને કેન્દ્ર સ્થાને રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારત સરકારે નિપુણ ભારત મિશનની શરૂઆત કરી. આ મિશનનો મુખ્ય હેતુ બાળકોના પાયાની ભાષાકીય અને ગણિતીય અથવા તો ગાણિતીય ક્ષમતાનો વિકાસ કરીને તેમને આત્મવિશ્વાસપૂર્વક શીખવવા માટે સક્ષમ બનાવવાનો છે. હવે સૌપ્રથમ એમાં વાત કરીએ નિપુણ ભારત મિશન શું છે. તો નિપુણનો પૂર્ણ અર્થ થાય છે નેશનલ ઇન્ટિટિએટિવ ફોર પ્રોફિયન્સી ઓફ રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. આવો થાય છે ફૂલ ફોર્મ એમનું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 5 જુલાઈ 2021ના રોજ આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સ્પષ્ટ જણાવાયું છે કે ધોરણ 3 સુધીના તમામ બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનનો વિકાસ થવો અનિવાર્ય છે. આ હેતુને સિદ્ધ કરવા માટે નિપુણ ભારત મિશન જે છે એ કાર્યરત છે. હવે આ મિશનના મુખ્ય ઉદ્દેશ્યો જોઈએ તો દરેક બાળકને ગુણવત્તાસભર પાયાનું શિક્ષણ મળી રહેવું જોઈએ, એટલે કે ઉપલબ્ધ થવું જોઈએ. ધોરણ 3 સુધીના બાળકોને વાંચન, લેખન અને સંખ્યા જ્ઞાનની મૂળભૂત ક્ષમતાઓ વિકસાવવી. બાળકોને આનંદદાયક અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવું જોઈએ અને શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તાની અંદર વધારો કરવો જોઈએ. તેમજ વર્ષ 2026-27 સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં સર્વાંગી રીતે એફએલએન કૌશલ્ય પ્રાપ્ત કરવાનો પણ પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે શું. તો પાયાની સાક્ષરતા મુખ્યત્વે મૌખિક ભાષાના વિકાસ, અર્થગ્રહણ આ સહિતનું વાંચન અને લેખનનો એની અંદર સમાવેશ કરી શકાય, સાવ સરળ ભાષામાં કહેવું હોય તો. અને ભાષાનું જો પૂર્વજ્ઞાન સાક્ષરતા કેળવવામાં ઉપયોગી બને તો પાયાની ભાષા અને સાક્ષરતાની મુખ્ય બાબતો જે છે એના મુખ્ય ઘટકો છે એ નીચે મુજબના છે. જેમ કે વાંચન અને લેખન બંને સાથે મૌખિક રીતે પોતે અર્થગ્રહણ પણ કરી શકવો જોઈએ. તો હવે સૌથી પહેલાં એમાં ટોપિક આવે છે મૌખિક ભાષા વિકાસ. તો કે શ્રવણ, અર્થગ્રહણ, મૌખિક શબ્દ ભંડોળ અને વાતચીત કરવાના કૌશલ્યમાં સુધારો લાવવો, એટલે બાળકની અંદર આ ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. વાંચન અને લેખન શીખવા માટેના આ પાયાનો અનુભવ ખૂબ અગત્યનો છે. ત્યારબાદ બીજી બાબત એની અંદર ખાસ કહી શકાય ડીકોડિંગ. હવે ડીકોડિંગ એટલે શું, તો કે લખાયેલા કે છપાયેલા શબ્દ માટે ધ્વનિ એટલે કે અવાજ અને તેને સૂચવતી સંજ્ઞાઓ અક્ષર વચ્ચેનો સંબંધ એ સમજી શકવો જોઈએ. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે એ શું લખેલું છે અથવા તો એની અંદર શું કહેવા માંગે છે એ પોતે એ અક્ષરને પોતાની રીતે તરત સમજે ને ડીકોડ કરીને પોતે ઉચ્ચારી શકવો જોઈએ અથવા પોતે બોલી શકવો જોઈએ. વાંચનની પ્રવાહિતા, લખાણને સાચી રીતે, કુદરતી ઝડપથી, યોગ્ય આરોહ-અવરોહ સાથે અને અર્થ સમજવાની સાથે વાંચવાની જે છે એ ક્ષમતા એણે કેળવવાની છે. વાંચનમાં અર્થગ્રહણની વાત કરીએ તો લખાણ વાંચીને તેમાંથી સાચો અર્થ તારવવાનો છે, તેના વિશે એણે વિચારવાનું છે અને સમજીને માહિતી મેળવવાની છે.
અને ત્યારબાદ આવે છે લેખન. માત્ર અક્ષર કે શબ્દ લખવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ પોતાના વિચારોને તે પોતે અભિવ્યક્ત પણ કરી શકવો જોઈએ, અને એના માટે થઈને લખવાનો ખાસ વિશેષ ભાર NEP ઉપર 2020માં આપવામાં આવ્યો છે. એમાં એવું કહેવા માંગે છે કે પોતે પોતાની રીતે મૌલિકતાથી બને એટલું પોતે લખી શકવો જોઈએ. આ બાબત ખાસ યાદ રાખવી. એની સાથે છે પાયાનું સંખ્યા જ્ઞાન. મિત્રો, વાંચન, લેખન, ગણન આ 3 મેઇન બાબતો ઉપર અહીંયા ફોકસ કરેલું છે. અત્યારે જે પ્રાઇમરીમાં પહેલા 1 મહિનો જ્યારે નવું ધોરણ શરૂ થાય તો એમાં બ્રિજ કોર્સ ચાલે છે, બરોબર છે. તો એની અંદર એક ખાસ ગુજરાતી અને ગણિતનો જ વધારે સમાવેશ થાય છે નાના ધોરણમાં. તો પાયાનું સંખ્યા જ્ઞાન, તો કે સંખ્યાઓ અને ગણિતનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાની ક્ષમતાને સંખ્યા જ્ઞાન કહેવામાં આવે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય. તો કે સંખ્યાઓની સમજ અને ઓળખ મેળવે, સંખ્યા પૂર્વની સંકલ્પનાઓ, એટલે કે પૂર્વની સંકલ્પના કે કોનાથી નાની છે, કોનાથી મોટી છે, એ તમામ બાબતો એને ખબર પડવી જોઈએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી પ્રક્રિયાની અંદર તે નિપુણ થવો જોઈએ. આકાર અને માપની એને સમજ હોવી જોઈએ. સમસ્યાનું નિરાકરણ કરવાની તેની અંદર ક્ષમતા આવવી જોઈએ. તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિનો તે વિકાસ જે છે એ વિચારશક્તિનો તેની અંદર વિકાસ થવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં નિપુણ ભારત મિશનનો અમલ. અહીંયા ખાસ બાબત ધ્યાન રાખવા જેવી છે. ગુજરાત રાજ્યે નિપુણ ભારત મિશનના અસરકારક અમલીકરણ માટે અનેક પગલાઓ લીધા છે. એવું કહી શકીએ કે સંસ્થાકીય માળખું જે છે તેની અંદર ગુજરાતે મિશનના અમલીકરણ માટે રાજ્યમાંથી લઈને તાલુકા સ્તર સુધી સક્રિય સમિતિઓની રચના કરી છે. આ એની સંસ્થાકીય નેતૃત્વ આપ્યું છે. રાજ્યમાં પ્રોજેક્ટ ડિરેક્ટરે આ મિશનના અમલીકરણની જવાબદારી જે છે એ સમગ્ર શિક્ષણના રાજ્ય પ્રોજેક્ટર ડિરેક્ટરને એની આખી જવાબદારી સોંપવામાં આવી છે. બીજું છે શૈક્ષણિક સંકલનની વાત કરીએ તો GCRT દ્વારા શિક્ષકો માટે માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે, અને સમયાંતરે તેની તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. વર્ષવાર તેનું અમલીકરણ પણ થાય છે. સાથે સાથે નિપુણ ભારત જે છે તેની અંદર એના ભાગરૂપે વર્ષ 4 થી 5ના વયજૂથના બાળકો માટે બાલવાટિકા સાહિત્ય, શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી, તેમજ ધોરણ 1ના બાળકો માટે આનંદદાયી શાળા પ્રવેશ માટે વિદ્યા પ્રવેશ સાહિત્ય, તેમાંય શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થી પોથી નિર્માણ કરી અને બંને સાહિત્યનું સઘન શિક્ષક તાલીમ દ્વારા શિક્ષકને સજ્જ કરવામાં આવે છે. આ બાબત ખાસ યાદ રાખવી. આની અંદર હવે આપ્યું છે એ દર વર્ષે આ FLN જે છે, બરોબર છે, એની અંદર શું શું દર વર્ષે ફેરફાર થયો અથવા તેમની અંદર કયા કઈ બાબતો ઉમેરાણી એના વિશે યાદ રાખવું. મિત્રો, તમને એવું પણ થાય કે આ પૂછાય કે ન પણ પૂછાય, પણ અમુક માહિતી આમાંથી તમે બીજા નિબંધોમાં પણ લખી શકશો. વર્ષ 2021-22માં રાજ્યમાં આ મિશનનો પાયો મજબૂત કરવામાં આવ્યો. વિવિધ સ્તરે સમિતિઓની રચના થઈ અને આયોજન અને માર્ગદર્શિકાઓ તૈયાર થઈ. આ સિવાય આમાં મુદ્દાઓ ઘણા લખેલા છે. વર્ષ 2022-23માં ધોરણ 1 થી 4 સુધીના વિદ્યાર્થીઓ માટે બેઝલાઇન એસેસમેન્ટ છે એ હાથ ધરવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. પરિણામોને આધારે એમાં સુધારાત્મક આયોજન અથવા તો નિદાનાત્મક આયોજન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ છે 22-23ની જ વાત કરું તો એની અંદર છે પ્રસ્પેક્ટિવ પ્લાન. આખો ભારત સરકારે પણ ઉપરથી રજૂ કર્યો હતો, અને એ આખો વિસ્તૃત અહેવાલ છે. એના ઉપરથી અલગ અલગ જગ્યાએ જે છે એ શિક્ષણ માટેની જ્યાં જ્યાં એમાં ખામી લાગી હોય અને એ સુધારવા માટેના અલગ અલગ બેનરો અને પોસ્ટરો પણ વ્યાપક પ્રમાણમાં ત્યારે છે એ પ્રચાર માટે મૂકવામાં આવેલા 2022-23માં. વર્ષ 2023-24ની વાત કરું તો મુખ્યત્વે માળખાગત સુધારા અને બાલવાટિકાનો પ્રારંભ ભારત સરકારની સુધારેલી માર્ગદર્શિકા મુજબ ગુજરાત મિશનને 3 થી 8 વર્ષના વયજૂથ માટે સફળતાપૂર્વક કેન્દ્રિત કરવામાં આવ્યું. સાથે સાથે આ વર્ષમાં સૌથી મોટી સિદ્ધિ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળામાં 5 વર્ષ પ્લસ વયના બાળકો માટે બાલવાટિકાની સફળ શરૂઆત થઈ. આ ખાસ યાદ રાખવા જેવું છે. 2023-24માં બાલવાટિકાની શરૂઆત ત્યારે એ સમયમાં થયેલી હતી, અને આ સાથે જ બાલવાટિકા અને ધોરણ 1-2 માટે લર્નિંગ આઉટકમ્સ મુજબ શૈક્ષણિક સાહિત્યનું છે એ જ સમયે નિર્માણ કરવામાં આવેલું.
વર્ષ 2023-24 ખાસ એમાં યાદ રાખજો. ત્યારબાદ આવે છે વર્ષ 2024-25. તો એના માટે પણ એવું કહેવાય છે કે શૈક્ષણિક ગુણવત્તા અને લોકભાગીદારીથી રાજ્યએ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ SCF 2024 છે એ વિકસાવ્યું. SCF SS 2024. અને એની સાથે સાથે રાષ્ટ્ર આખામાં નિપુણ પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવી. નિપુણ પખવાડિયું છે એ ક્યારે ઉજવાનું? તો 2024-25ની અંદર ખાસ આવશે. શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિએ આ મિશનના લક્ષ્યો માટે વિગતવાર માહિતી જે છે માહિતગાર એને કરવામાં આવ્યા. SMCના સભ્યો જે છે એ પણ એની અંદર જોડાણા હતા. અને નિપુણ ભારત બ્રોશર દ્વારા આ મિશનના લક્ષ્યાંકોને પરિચિત કરાવવામાં આવેલા. ત્યારબાદ વાત કરીએ 2025-26 માટે. તો એવું કહેવાય છે કે સઘન મોનિટરિંગ અને હોમ સ્કૂલ લિંકેજ વર્તમાન સમયમાં ગુજરાતે ટેકનોલોજી અને પાયાના મોનિટરિંગમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અને આના કારણે થઈને વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર અને હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જે અમલમાં મૂકવામાં આવેલ છે. આ હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ ખાસ યાદ રાખવા જેવું છે. ભવિષ્યમાં બધા જ ધોરણમાં આવવાનું છે. બરોબર છે. અત્યારે તેનો અમલવાળા જે છે એ નાના ધોરણમાં થયેલ છે. ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે નિપુણ કેલેન્ડરનું પણ વિતરણ કરવામાં આવેલું છે. તેમજ ઘર અને શાળા વચ્ચે શિક્ષણનો સેતુ સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. અને ત્યારબાદ વાત કરીએ સામાન્ય એવી TLM માટે. હવે જેટલા મુદ્દા આવે છે એ TLM માટેના એ તમામમાંથી અમુક બાબતો યાદ રાખવા જેવી છે. નિપુણ ભારત મિશન અંતર્ગત બાળકો માટે વિવિધ શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે કયા પ્રકારની? તો વિદ્યાર્થીલક્ષી છે એમાં આવે છે પ્રવૃત્તિ પોથી, મારી લેસન પોથી, સેમેસ્ટર મુજબ અભ્યાસ પોથી. વાંચન સામગ્રીમાં બાળ વાર્તાઓ, ચિત્ર વાર્તાઓ, ગુજરાતી બાળગીતો અને વિવિધ પ્રકારની વાંચન પુસ્તિકાઓ. વર્ગખંડની પ્રવૃત્તિમાં આવે છે ગણિત માટે પ્રવૃત્તિ કીટ, ચિત્રકાર્ડ, રમત આધારિત શિક્ષણ સામગ્રી અને પ્રિન્ટ રચિત વાતાવરણ માટેનો જે છે એના વિવિધ સાધનો. ત્યારબાદ છે ડિજિટલ માધ્યમ. તો દીક્ષા પ્લેટફોર્મ પર સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શૈક્ષણિક સ્ત્રોતો તૈયાર કરાવવામાં આવ્યા છે. સમાવેશી શિક્ષણની વાત કરું તો નિપુણ ભારત મિશન અંતર્ગત તમામ બાળકો માટે સમાન તક આપવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. અને ત્યારબાદ જાદુઈ પિટારો જે હમણાં ખૂબ ચર્ચામાં છે. તો NCERT દ્વારા જે છે આ જાદુઈ પિટારો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ આધારિત સામગ્રીનો એની અંદર સમાવેશ થયેલો છે. તે રમતગમત અને આનંદદાયક રીતે શીખવવાની એક તક પૂરી પાડે છે જાદુઈ પિટારો. જાદુઈ પિટારો જે છે એની અંદર ખાસ કરીને લખવું હોય તો એવું પણ લખી શકાય 30 પ્રકારની અલગ અલગ સામગ્રીઓ આપવામાં આવી છે. યાદ રાખજો 30 પ્રકારની અલગ અલગ સામગ્રી છે એ રમકડાની જ અલગ અલગ કીટો છે. એની અંદર પપેટ્સ, એબેકસ, સ્ટીમિંગ રિંગ્સ અને સ્પર્શ શૈલીનો પણ એમાં સમાવેશ થાય છે. આ સિવાય વિષય આધારિત કિટ્સ જેમાં ગાણિતિક સમજ માટે અર્લી મેથ્સ કિટનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. વિષય આધારિત કિટમાં ગણિત કિટ આવે. ભાષાકીય કિટની વાત કરીએ આપણે તો ભાષાકીય કિટની અંદર પણ વિદ્યાર્થીઓને મૂળાક્ષરો ને બ્રેઇલની કિટ ને એ પણ આપવામાં આવી છે. આ સિવાય બ્રિજ કિટ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ધ્યાનમાં રાખીને આ બધી સામગ્રી તૈયાર થયેલી છે. શિક્ષણ સશક્તિકરણ. કોઈ પણ શૈક્ષણિક સુધારાનો આધાર શિક્ષક ઉપર છે. શિક્ષકોને સતત તાલીમ આપવામાં આવે છે. તાલીમ મોડ્યુલ તૈયાર કરાવવામાં આવે છે. માર્ગદર્શિકાઓ પૂરી પાડવામાં આવે છે. TLMનો અસરકારક ઉપયોગ શીખવવામાં આવે છે. અને શૈક્ષણિક સહાય અને મોનિટરિંગ કરવામાં આવે છે. નિપુણ ભારત મિશનનું મહત્વ શું છે? તો કે બાળકોમાં આત્મવિશ્વાસ વિકસે, ભવિષ્યમાં શિક્ષણ માટે તે મજબૂત પાયો તૈયાર કરવો, શાળા છોડવાનો દર ઘટે, શીખવાના પરિણામોમાં સુધારો થાય, વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લક્ષ્યો સિદ્ધ કરવામાં મદદરૂપ થાય. અને અંતમાં તો એટલું જ કહીશ ઉપસહારમાં કે નિપુણ ભારત અને FLN મિશન માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની એક મહત્વપૂર્ણ તક છે. બાળકના જીવનમાં શરૂઆતના વર્ષોમાં મજબૂત પાયો તૈયાર કરવામાં આવે તો તે સમગ્ર જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ પ્રસ્તાવના તરીકે પણ લખી શકાય છે અને ઉપસહારમાં પણ ચાલે એમ છે. ગુજરાત રાજ્યએ પણ આ મિશનને સફળ બનાવવા માટે નોંધપાત્ર એવા પ્રયાસો કર્યા છે. શિક્ષક, વાલી, સમાજ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી દરેક બાળક વાંચન, લેખન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણ બને અને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે એ જ નિપુણ ભારતનો મિશનનો સાચો હેતુ રહેલો છે.
ખાસ કરીને પ્રેરણાદાયી 2-3 પંક્તિ શિક્ષણને લગતી જો ગમે તો તમે લખી શકો છો. શિક્ષણ માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ જીવન ઘડતરનો મુખ્ય આધાર છે. અભ્યાસનો હેતુ પરીક્ષા નહીં પરંતુ વ્યક્તિત્વ વિકાસનો હોવો જોઈએ. અને સાચું શિક્ષણ એ બાળકને વિચારતા, પ્રશ્ન પૂછતા અને શોધ કરતા પ્રેરિત કરે છે. આ સિવાય એક લખી શકાય એવું